અને હાલો હવે અમારે જો મશીન ચાલુ કરી દીધું છે જો કેમ કે દિવસનું કામ નથી જો એટલે અત્યારે કરવું પડશે કા સાજુ દિવસમાં મશીને દગો દીધો ને એમાં અમારે ઝઘડો થઈ ગયો તો કામે નથી થયું. હાલો ફેમિલી આવી જાઓ મસ્ત મસ્ત ગરમા ગરમ મંચુરિયમ અને આ મંચુરિયમ આજે છે ને સ્પેશિયલ છે કેમ ખબર આ છે સમાધાનનું મંચુરિયમ. હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જશો અને સવારમાં બધાને પહેલાં તો ગુડ મોર્નિંગ અને અત્યારે વાગી ગયા છે કેટલા ખબર 9 વાગી ગયા છે અને મેં તો જો 8 વાગ્યાનું મશીન ચાલુ કરી દીધું છે. જો મારે છે ને અહીં હાડી બનાવવાનું કામ ચાલુ છે અને સાજીદને મેં અત્યારે જગાડ્યા તો જાગીને જોઈ મને કાંઈક વાત કરતા હતા એલા શું હતું તમને સપનું આવતું હતું ને કાંઈક કેમ મોબાઈલ એમ મોકો ચડ્યો તો કી ગીંજમ નાખ્યો ને યાદ નથી. કેવો હતો એન્ડ્રોઈડ હતો કે આદો હતો? અરે મોકો હતો આઈફોન કરતા મોંઘો કયો હતો વળી એ યાદ નથી. તે પછી ગીંજામાં નાખ્યો ને પછી કોઈ વાહે આવ્યું હતું ગીંજમ નાખતો હતો ને તે જગાડ દીધો તો ઈ ગીંજમ ઘડી ખુવા દીધા હોત તો આપણે ફોન વાળા થઈ જાય ને મોંઘો ફોન કાંઈ નહીં જાઓ 9 વાગી ગયા છે નાઈ ધોઈ નાખો ને પછી બે જાઓ મશીને. હેલો ફેમિલી તો અત્યારે છે ને તમે બધા મને કોમેન્ટ કરો કે મારું મોઢું કેવું લાગે છે તમને એમ. એટલે કૂતીતી વાત બરાબર છે પણ કંઈ મોઢા પર ફેર લાગે છે તો કોમેન્ટ કરો હાલો શું લાગે છે એમ. જોવો પહેલાં મારું મોઢું અને પછી કોમેન્ટ કરો શું લાગે છે એમ. તમને નહીં ખબર પડે પણ હું કહી દઉં હાલો આજ એમાં શું થયું તો ખબર છે આજ મારે સાજી થઈ ગયો તો બહુ મોટો ઝઘડો થઈ ગયો તો ઝઘડો થાય ને એટલે મારે તો રોવાનું હોય એટલે કે હું રોઈતી તો જો મારું મોઢું લાગે છે રોયેલું લાગે છે કોમેન્ટ કરજો મોઢું રોયેલું લાગે છે એમ. એટલે બાંધવાનું તો અમારે ઝઘડો થઈ ગયો હતો ને ઝઘડો પૂરો થઈ ગયો છે એટલે અત્યારે મેં પાછો વિડીયો સ્ટાર્ટ કર્યો છે. એમાં છે ને ઝઘડો અમારે છોતો પણ ઝઘડો અત્યારે ખતમ થઈ ગયો છે એટલે મેં છે ને સવારનો કટ અત્યારે લીધો છે. તો ઝઘડો શેમાંથી જોતો અને શું કારણે જોતો એ તમને એવું કહી દઉં. આ મશીને છે ને અમને 2 જણાને વધવા હતા બોલો એવો ઝઘડો થઈ ગયો ને અમારો ઝઘડો છે ને જો કે મેં એક વાર જો કે મેં આગળ કીધેલું જ છે કે અમારો ઝઘડો શરૂ થાય ને પછી સમાધાન થાય ત્યારે જ પૂરો થાય એમ. તો અમારો છે ને ઝઘડો થઈ ગયો સમાધાને થઈ ગયું અને આ મશીન છે ને કેવું છું ખબર હવે આ સાધન કહેવાય આમાં તો આપણને કંઈ ખબર ન પડે તો ચાલુમાં છે ને મશીન હાડી બનાવતા બેસી ગયું ટેબલ ઉપર તે ઘડીક વાર ઊભું જ ન થયું મશીન તો સાજીદ મને ખીજાવા મળ્યા એ કે તને ખબર ન પડે સવારનું એક ધારું ચાલુ કર્યું હતું તો અત્યારે ઘડીક બંધ કરી દેવાય બપોરે 1 વાગે ગરમ થઈ ગયું ને મશીન તો બેસી ગયું એમ. એટલે કેમ કે આમાં મશીનમાં વાંધો ન હોય જો અહીંયા વાંધો હોય અહીંયા જો હાલે છે કામકાજ સાજીદનું. હું ફેમિલીને કહું છું કે આજે અમારે સાજીદને ઝઘડો થઈ ગયો એમ. ઝઘડો તો થઈ ગયો પણ સમાધાની પાછું થઈ ગયો એ તો પછી ઝઘડો તો છે ને ફેમિલી 2 જણા હોય ને થતો જ હોય ઘર હોય ને ઠામડા ભભડે એવું નથી કહેતા એમ. તો છે ને આ મશીન આ મોટર છે કે નહીં એ ગરમ થઈ જાય એક ગાડી હાલે ને એમાં પાછા તડકા હું જો હા જોઈ રિપેરિંગમાં નાખી હતી ફેમિલી અમે એમાં છે ને તડકાના લીધે છે ને મોટર ગરમ થઈ ગઈ એના લીધે મશીન બેસી ગયું ને તો સાજીદને એમ થયું કે મશીન ઊભું નહીં થાય અને હાડી બળી જાય હાડી બળશે ને તો અમારે કપાય એમ હાડીના પૈસા તો એમાં મને ખીજાવા મળ્યા બોલો. અને મને તો છે ને સાજીદ જરી કંઈ ખીજાય ને તો મને ઓછું બહુ લાગે એટલે મેં તો છે ને રોવાનું ચાલુ કરી દીધું અને થોડોક સાજીદ મને ખીજાણા ને થોડીક હું ખીજાણી બાકી હાથાપાઈ તો અમારે ન થાય બાકી બોલા સાલીમાં ઝઘડો પૂરો થઈ જાય. તો એટલો ઝઘડો કર્યો 2 કલાક સુધી હાલ્યો અને પછી છે ને સમાધાન કરીને સુઈ ગયા અને અત્યારે ઠેઠ જાગ્યા છે અને જો મોટર રિપેરિંગ કરાવી આવ્યા છે અને મોટરમાં શું વાંધો હતો એલા આટલી બળી ગઈ હતી એમ કહેતો હતો. હા અને છે ને ફેમિલી સાથે તે મને બહુ મારી ને તો તું માર ખાઈ એવી છું અરે મને મારો તો હું તમને તોડી ન નાખું તો ફેમિલી જો એવું બધું હતું મારે સાજી થઈ ગયો તો ઝઘડો અને ઝઘડો તો છે ને કપલમાં થતો જ હોય એ તો સંસારનો નિયમ છે કે ગમે એવા પતિ પત્નીને ભળતું હોય છે ને તો ઝઘડો તો ચાલુ જ હોય કારક થઈ જાય અઠવાડિયે 15 દિવસ મહિને 2 મહિને 100 મહિને
ક્યારેક ભાગ્ય નહીં ને તો એમ થાય આનો હવે પ્રેમ ઓછો થતો જાય છે. હા એ વાત હાચી નથી કહેતા કે ઝઘડા બાંધવાથી છે ને પ્રેમ વધે એમ. તો અમારે છે ને એવું તો હાલ્યા કરે. અને સંસારનો નિયમ છે પતિ પત્ની બાંધે અને સાસુ વહુ હોય ને એક એ દાખલો કહી દો કે સાસુ વહુ હોય ને એને ગમે એટલું પડતું હોય ને તો એ બાંધે તો ખરા. નહીં સાસુ ખાસું કે સાચું ને એ સંસારનો નિયમ છે ગમે એ હોય બાંધ્યા વિગે તો કોઈને જિંદગી જાય જ નહીં. હા એ વાત છે. તો કાંઈ નહીં હાલો હવે સમાધાનમાં શું ખવડાવવાનું છે એમ નહીં હાલે. આજ તો કાંઈ ખાલી એમને સમાધાન નથી કરવાનું. બોલો શું ખવડાવશે એમાં સમાધાનમાં આજ તારીખ કેટલી હતી? આજ કેટલી છે 13 હશે લગભગ. 13 થી ને કાલ 14 ને 15 હમ 15 તારે સરપ્રાઈઝ જોઈ છે કે હાથ આપ દઉં કે નહીં પણ એવી સરપ્રાઈઝ ની વાત નથી. તમારા સમાધાનમાં મને કાંઈક ખવડાવવું પડશે એમ ઈ તો. નહીં હાલે હો. કા ફેમિલી બાધી નથી કહેતા બાધી ને સમાધાન થાય સામાં પણ આ સામાં નથી ગોતવાનું. હાલો બોલો હું આજ આજ રેવાઈ ગયો સાને રેવા દો. હાલો આંબલો મેદાને ચાલો જે આપણે હાલો આ સમાધાનમાં મંચુરિયન થઈ જાય. હાલો થઈ જાય કે હે લઈ આવીશું. હે આ હામું જઈને બોલો. હા પણ લઈ આવીશું. હું ઓલું ગોતું છું. આમ જો ફેમિલી મોરસમાં આમ જો કીડીયું સડી ગઈ જોઈ લે. ઓહો જો આર્યન કેટલી બધી કીડીયું છે જો. એ બાપા શરબત બનાવવાનું છે પણ મોરસમાં કીડીયું સડી ગઈ છે. સાજુ કેટલી બધી કીડીયું સડી ગઈ મોરસમાં આમ જો. એ તો થોડું હોય ને છે. ગરમી ઉનાળાની કીડીઓનું જોર વધી જાય કે નહીં પણ જો કીડીયું કેટલી બધી સડી ગઈ છે. શરબત બનાવવાનું છે હવે કાઢવી જશે. હું ભાખરી બનાવું છું જો. કેમ હોય એમ ન હોય આમ લાય હું ખાંડ નાખું તને ન આવડે. આર્યનથી ખંડાય નહીં ને એને ખાંડવું બોલો હરિયાળી. તું પેલા શર્ટ પહેરી જા મોઢું બોઢું ધોઈને શર્ટ પહેરી જા. તને ન આવડ્યા બોલો હાલો ફેમિલી આવી જાઓ. મસ્ત ગરમા ગરમ મંચુરિયમ. અને આ મંચુરિયમ આજે છે ને સ્પેશિયલ છે. કેમ ખબર? આ છે સમાધાનનું મંચુરિયમ. હાલો ફેમિલી જો મંચુરિયમ ખાઈ લીધું છે. જો વાસણ કચરા પોતા કરી નાખ્યા છે અને હવે ઠંડુ હરિયાળીનું શરબત પીવાનું છે. ચાલો કેવું મંચુરિયમ તો ખાઈ લીધું. હવે શરબત પીવાનું છે. તરસ લાગી છે. અને આરો યાર તો ભાઈ પપ્પા એને સાંભળતા તું કે હું મારા પપ્પા ત્યાં વહી ગઈ હોય તો તું મારા આરે આવી કે પપ્પા આરે મારી આરે જો આર્યન કહે કે હું તમારા આરે વહી આવું એમ કે કા હે કેવું કરે એમ કે કાંઈ નતો કહેતો કહી દે તારું કાંઈ નતો કહેતો કહી દે. અને છે ને એ ફેમિલી અમે એવું કરતા મારા મમ્મી પપ્પાને જ્યારે ઝઘડો કરતા ને ત્યારે અમે મારા મમ્મીની સાઈડ જ લેતા. મારા મમ્મી ને પપ્પા બાંધે. અત્યારે ઘરે બધાને બાંધવાનું હાલતું જ હોય. કોઈને જો દારૂનું વ્યસનના લીધે બાંધણું થાય, કોઈને જુગારની લત હોય તો બાંધણું થાય. અમારે એક કોઈ લત નથી પણ અમારા મશીનની લતે બાંધવાનું છું. કા સાચું કા? તો કાંઈ નહીં હાલો ફેમિલી આજે કાંઈ બહુ લોંગ વિડીયો નહીં છે હોય કેમ કે ઝઘડો થઈ ગયો હતો એટલે મેં કાંઈ શૂટ લીધું નહોતું. અને હું તમને ડેલી રૂટીન મારું બતાવતી હોય તો અમારે ઝઘડો થયો તો એ બતાવવું પડે કે નહીં? તમને બતાવવું પડે ને કેમ કે તમે અમારી ફેમિલી છો. અમને ડેલી અમને ફોલો કરો છો, અમારા વિડીયો જોવો છો તો મારે વાત શેર કરવી જરૂરી હતી. અને હાલો હવે અમારે જો મશીન ચાલુ કરી દીધું છે જો કેમ કે દિવસનું કામ નથી થયું એટલે અત્યારે કરવું પડશે. કા સાચું? દિવસમાં મશીને દગો દીધો ને એમાં અમારે ઝઘડો થઈ ગયો હતો અને કામે નથી થયું. તો હાલો હવે વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ ને મળીએ કાલના વિડીયોમાં.